ડભોઈ નગરપાલિકા કચેરી ખાતે વાલ્મીકી સમાજના બેકાર બનેલા યુવાનો પોતાની સાથે થયેલા અન્યાય માટે રજૂઆત કરવા પહોંચ્યા હતા। જોકે કચેરીમાં અધિકારી હાજર ન હોય તેમને વિલામોડે પાછા ફરવું પડ્યું હતું। ડભોઈ નગરપાલિકામાં ડ્રેનેજ વિભાગમાં 5 કર્મચારીઓ ફરજ બજાવે છે, જ્યારે 25 થી 30 માણસોની આ વિભાગમાં જરૂર છે। ત્યારે આવેલ યુવકોની માંગ છે કે તેઓને કાયમી ધોરણે ફરજ પર ડભોઈ નગરપાલિકા લે, કેમ કે આવી રીતે પાદરા કરજણ નગરપાલિકામાં ડ્રેનેજ ખાતામાં કામ કરતા કર્મચારીઓને કાયમી કરવામાં આવ્યા છે અને ડભોઈમાં જ્યારે જરૂર હોય ત્યારે નગરપાલિકાનું તંત્ર આવા યુવાનોને કામ પર રાખીને કામ પૂર્ણ થતાં તેઓને રોજગાર હોય એટલે છૂટા કરી દેવામાં આવે છે। કામ કરીએ છીએ, અમને કોઈ લેતા નહીં। અમને અત્યારની હાલમાં અમને 7-8 વર્ષથી કામ કર્યું, આટલું બધું કામ કર્યું અને અમને બધો જ નિરાકરણ સોલ્વ કરી દીધો। બધા આપણે ડ્રેનેજ ખાતાની ગટોડો જ્યાં જ્યાં હશે ને ત્યાં બધું સોલ્વ કરી નાખ્યું સાહેબ અમે। અને સોલ્વ થઈ ગયા પછી એ લોકોને અમને ગાંઠ પર લાત મારીને કાઢી મૂક્યા કે ચાલો હવે તમારું કામ પતી ગયું। હમણાં કઈ આવ્યા છો તમે? અમે નગરપાલિકામાં રહેવા આવ્યા છીએ સાહેબ, તો અમને લેતા છે નહીં એ લોકો એવું કે તમે 5 માણસથી કામ ચલાવશું અને તમે નહીં આવો, તમે બહારથી માણસો મંગાવશો તો સાહેબ બહારના માણસો કામ કરવા આવશે? લે નહીં તો શું કરશો હવે તમે? લઈને તો બહાર બેસી રહેશું ભૂખ હડતાલ પર। અમારે નિરાકરણ એવું કે લાવવાનું છે કે સાહેબ અમે છૂટા કરવાના નહીં। અમારે 25 માણસ જે નિરાકરણ લાવે એ 25 માણસ કોઈને છૂટા કરવાના નહીં। કોઈને પણ ગરીબોને રોજીદારી રોટી મળે ને સાહેબ। હમણાં કેટલા છે અહીંયા ગાડી? હમણાં કશું ને 4 માણસ છે કાયમના, એ કાયમી કર્મચારી કામ ચાલુ કરે છે। આ ડભોઈ નગરપાલિકામાં કોઈ ભરતી બી નથી આવતી, કેમ કે જેના ઘરમાં વારસી એક મરી ગયા છે એ લોકોને બી કોઈને લેતા નથી। ડ્રેનેજ ખાતાની પરમિટ 4 જ માણસથી એ લોકો કામ ચલાવવાના છે। બીજા માસ્ટર પર લેવા માંગે તો ખાલી 5 માણસ લેવા માંગે કે 5 માણસે અમે ડભોઈ સાફ કરશું, તો 5 માણસે ડભોઈ સાફ થવાની છે? પહેલા કેટલા માણસો હતા? પહેલા 18 માણસ ચાલતા હતા અહીંયા ડભોઈ નગરપાલિકામાં। ગયા મહિને 20 માણસ હતા। કામ વધી ગયું છે તો એ લોકો કામ વધી ગયું છે નગરપાલિકામાં, તો એ લોકો કામ વધારે પૂરતા બી માણસ લેતા નથી કે અમે 5 માણસથી ચલો તો કાંતિભાઈ બી બેઈમાની કરે છે આનીભાઈ। અને આ લોકો કોઈ અધિકારી કે કોઈ અમારું કોઈ સાંભળવા તૈયાર છે નથી। પ્રમુખ જે ડ્રેનેજના ચેરમેન છે ચાચા હેમંત ચાચા એવું કહે છે કે અમે કોન્ટ્રાક્ટ લઈ આવતો અહીંયા, તમે નહીં કામ કરો તો અમે ઉદયપુરથી માણસ લઈ આવશું, અમે છોટા ઉદયપુરથી। તો એ લોકોથી કામ આ ડભોઈ સાફ થવાની છે। અત્યાર સુધી એ લોકોને અમારી જરૂરત હતી, હવે અમારી જરૂર નથી એ લોકોને। તો ડભોઈના છોકરા શું કરશે અહીં બધા જે ઘર બેસી રહ્યા છે તે ડ્રેનેજ ખાતાની મય? પહેલા કેટલા સમય કામ કર્યું? પહેલા તમે આજે અમે 7-8 વર્ષથી કામ કરીએ છીએ ડ્રેનેજ ખાતાની મય। ડ્રેનેજની મય સેનેટરી ખાતાની મય 72 માણસને લીધા છે, તો ડ્રેનેજ ખાતાની મય 25 માણસ નહીં લઈ શકતા એ લોકો? તો કે અમારી કાને ઓર્ડર નથી, ઉપરથી એ નથી, તો હું કોઈ ડભોઈ નગરપાલિકામાં માણસની જરૂર નથી ડ્રેનેજ ખાતામાં કોઈ? ત્યારે હાલ તો ડભોઈ નગરપાલિકાની કચેરીમાં આ યુવાનોએ રોષ ઠાલવ્યો હતો। હસન ખત્રીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ડભોઈ।